હલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. કેમ છો આપ સર્વ વિદ્યાર્થી મિત્રો? પ્રથમ સામયિક પરીક્ષાની ખૂબ સારી તૈયારી કરી રહ્યા છો. એમાં આપણે લાસ્ટ લેક્ચરની અંદર સેક્શન એ તો જોઈ ગયા, પણ હવે સેક્શન બી ની વારી છે. તમે બધાએ ઓશિયન જ્ઞાન લાઈવ દ્વારા તૈયાર થયેલા પ્રશ્ન પેપર તો અવશ્યપણે ડાઉનલોડ કરી લીધા હશે એપ્લિકેશન પર જઈને. ચાલો સેક્શન બી ની શરૂઆત કરી. પ્રથમ પરીક્ષા 2026 અને એની અંદર આપણે જોવાનું છે આજે પેપર 1 નું સેક્શન બી પેપર સોલ્યુશન. ચલો શરૂઆત કરી દઈએ. સેક્શન બી ની અંદર ટોટલ 13 પ્રશ્નો પૂછાય છે. આ 13 માંથી કોઈ પણ 9 લખવાના હોય છે અને એના કુલ ગુણ તો કે 9 દુને 18 માર્ક્સ થતા હોય છે. ચલો એમાં પહેલો પ્રશ્ન આપ્યો છે 25મો પ્રશ્ન, ઉષ્માક્ષેપક અને ઉષ્મા શોષક પ્રક્રિયા એટલે શું? આમ તો જેવું નામ છે ને એવું જ કામ છે. ઉષ્માક્ષેપક મતલબ ઉષ્મા ઉત્પન્ન કરવી. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નિપજના નિર્માણ દરમિયાન જો ઉષ્મા ઉત્પન્ન થતી હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. અને નિપજના નિર્માણ દરમિયાન ઉષ્માનું શોષણ થતું હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય. ચલો ક્ષેપક પ્રક્રિયા, જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણ દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થાય છે. ખાસ આ શબ્દો તમારે યાદ રાખવાના છે. તેને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. કુદરતી વાયુનું દહનની પ્રક્રિયા, કુદરતી વાયુ મિથેન CH4 બાયોગેસ તમે બધાએ સાંભળ્યું હશે. આ બાયોગેસનું દહન જ્યારે થાય છે ત્યારે પહેલા શું થતું ગામડામાં કે ગામડાના લોકો છે એને કે બહારથી ગેસ લેવા જવો ન પડતો. પોતાના પાલતુ પ્રાણીઓ હોય ગાય ભેંસ, એના મળમૂત્ર હોય એમાંથી જ ગેસ ઉત્પન્ન કરતા અને એ જ ગેસનો ઉપયોગ કરીને રસોડામાં જો સળગાવવામાં આવે ને તો ગેસ સળગતો. એ જ મિથેન બાયોગેસ આપણે એને કહીએ છીએ, કુદરતી વાયુ કહીએ છીએ. એનું દહન થાય તો આમ અડીએ તો ખબર પડે, દાજી જઈએ, બળી જઈએ તો શું થાય છે? ઉષ્મા ઉત્પન્ન થાય છે. તો તેવી રાસાયણિક પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. મિથેન વાયુ CH4 વાયુને હવાની હાજરીમાં જ્યારે સળગાવવામાં આવે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી અને સાથે સાથે ઉષ્માનું નિર્માણ થાય છે અને પ્રકાશ પણ ઉત્પન્ન થાય. ઉષ્મા શોષક પ્રક્રિયા, જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણ દરમિયાન ઉષ્માનું શોષણ થતું હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને ઉષ્મા શોષક પ્રક્રિયા કહે છે. દાખલા તરીકે સિલ્વર ક્લોરાઇડનું સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટન થાય ત્યારે સૂર્ય ઉર્જાનું શું થાય છે? શોષણ થાય છે. તો તેવી રાસાયણિક પ્રક્રિયાને શું કહેવાય? ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય. AgCl સિલ્વર ક્લોરાઇડ સૂર્યપ્રકાશની હાજરીમાં જો એના પર સૂર્યપ્રકાશ પાડવામાં આવે તો શું થાય? સિલ્વર અને ક્લોરીન છૂટા પડે. પણ આ દરમિયાન સૂર્યપ્રકાશનું શોષણ થતું હોવાથી આ પ્રક્રિયાને ઉષ્મા શોષક પ્રક્રિયા કહે છે. ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. કારણ આપો. નિસ્યંદિત પાણી વિદ્યુતનું વહન કરતું નથી, પરંતુ વરસાદી પાણી છે એ વિદ્યુતનું વહન કરે છે. યસ, નિસ્યંદિત પાણી હોય તો એની અંદર મુક્ત આયનો હોતા નથી, ક્ષાર હોતો નથી કે જે વિદ્યુત પ્રવાહનું વહન કરી શકે. જ્યારે વરસાદનું પાણી હોય તો વાતાવરણમાં રહેલા ઘણા બધા વાયુઓ છે જે પાણીમાં ઓગળે છે અને એસિડિક પાણીનું નિર્માણ કરે છે. અને આ એસિડિક પાણી હોય તો શું થાય? તો કે વિદ્યુતનું વહન કરી શકે છે. નિસ્યંદિત પાણી એ શુદ્ધ પાણી છે અને તે આયનો ધરાવતું નથી. જ્યારે વરસાદનું પાણી એસિડ જેવી અશુદ્ધિઓ ધરાવે છે જે પાણીમાં ઓગળતા આયનો મુક્ત કરે છે. આમ નિસ્યંદિત પાણીમાં આયનો ન હોવાથી વિદ્યુતનું વહન કરતું નથી, જ્યારે વરસાદી પાણીમાં આયનો હોવાથી તે વિદ્યુતનું વહન કરે છે. પ્રથમ સામયિક પરીક્ષા ધોરણ 9 અને 10 ઓનલાઈન ટ્યુશન ક્લાસ ઓશિયન જ્ઞાન લાઈવ બ્રહ્માસ્ત્ર બેચની માત્ર ને માત્ર ફી 1999 રૂપિયા. આખું વર્ષ તમારે અભ્યાસક્રમ શાંતિથી સરળતાથી ભણી શકો છો. આ બ્રહ્માસ્ત્ર બેચ એની સાથે સાથે જે વિદ્યાર્થીઓ 1999 રૂપિયામાં બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ ગયા છે એમના માટે આઈએમપી બેચ અને પેપર સોલ્યુશન બેચ તો ફ્રીમાં જ છે. હા, બ્રહ્માસ્ત્ર બેચ આખું વર્ષ અભ્યાસક્રમ પૂરો થઈ ગયા પછી શું? તો કે પછી આવશે આઈએમપી બેચ. આખા ચેપ્ટરોના રિવિઝન કરાવવામાં આવશે અને આ રિવિઝન બેચની અંદર આઈએમપી બેચની અંદર જો તમે બ્રહ્માસ્ત્ર બેચના વિદ્યાર્થીઓ છો તો ચિંતા નથી કરવાની, તમે બિલકુલ ફ્રીમાં મળવાનું. બીજું પેપર સોલ્યુશન બેચ. ભાઈ ધોરણ 10 ની અંદર પેપર સોલ્યુશન તો હોવા જ પડે ને, પ્રેક્ટિસ તો થવી જ જોઈએ ને. તો એમના માટે પેપર સોલ્યુશન બેચ પણ ફ્રી મળવાની છે. અને તમે અહીં જોઈ શકો છો કે ધુરંધર શિક્ષકોની ટીમ છે. તો વાલા વિદ્યાર્થી મિત્રો 7046222254 પર કોન્ટેક્ટ કરીને ઝડપથી બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ જાઓ. ભૂલી જવાનું નથી, ચૂકી જવાનું નથી. તો પછી રાહ શેની જોવો છો? કરો કંકુના અને જોડાઈ જાઓ બ્રહ્માસ્ત્ર બેચમાં. ચલો વાલા વિદ્યાર્થી મિત્રો સેક્શન બી ની અંદર ટોટલ ધોરણ 10 ની અંદર
13 પ્રશ્ન હોય, એમાંથી કોઈ પણ 9 લખવાના હોય, એટલે 18 માર્ક્સનો સેક્શન હોય. આ 13 માંથી કોઈ પણ 9 લખવાના હોય. આપણે ઓશિયન જ્ઞાન લાઈવના પેપરનું સોલ્યુશન કરી રહ્યા છીએ. ઓપ્શનમાં કાઢવાનું નથી, બધું જ શીખી લેવાનું છે. યસ, બધું જ શીખવાનું છે. તો એમાં આપણો 27મો પ્રશ્ન છે, ઉભયગુણી ઓક્સાઇડ એટલે શું? અને આઈએમપી પ્રશ્ન છે, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, ઉભયગુણી ઓક્સાઇડ એટલે શું? અને એના 2 ઉદાહરણો આપવાના છે. ચલો જોઈએ કે ધાતુના જે ઓક્સાઇડ એસિડ અને બેઝ એમ બંને સાથે પ્રક્રિયા કરી શકે અને ક્ષાર અને પાણીનું નિર્માણ કરતા હોય તેવા ઓક્સાઇડને ઉભયગુણી ઓક્સાઇડ કહેવાય. ધાતુનો એવો ઓક્સાઇડ કે જે એક જ ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરે, એક જ ઓક્સાઇડ એસિડ સાથે પ્રક્રિયા કરે અને એ જ ઓક્સાઇડ બેઝ સાથે બંને સાથે પ્રક્રિયા કરે તો ક્ષાર અને પાણીનું નિર્માણ કરે. બરાબર ને? બંને એસિડ બેઝ સાથે પ્રક્રિયા કરી શકતા હોય તો એને શું કહેવાય? એવા ઓક્સાઇડને ઉભયગુણી ઓક્સાઇડ કહે છે. ઉદાહરણ તરીકે એલ્યુમિનિયમ ઓક્સાઇડ અને ઝિંક ઓક્સાઇડ, આ 2 ઉદાહરણ આપી દીધા. આપણે જોવું છે કે શું એક ક્ષાર અને પાણી આપે છે. તો એલ્યુમિનિયમ ઓક્સાઇડ એસિડ અને બેઝ સાથે નીચે પ્રમાણે પ્રક્રિયા આપે. જો એલ્યુમિનિયમ ઓક્સાઇડ લઈ લીધો, એક ઓક્સાઇડ એસિડ HCl સાથે પ્રક્રિયા કરી, NaOH બેઝ સાથે પ્રક્રિયા કરી, શું મળ્યું? તો કે અહીંથી આ છૂટો પડ્યા, ક્લોરીન સાથે જોડાય એટલે એલ્યુમિનિયમ ક્લોરાઇડ AlCl3 બનાવે અને સાથે હાઇડ્રોજન અને ઓક્સિજનથી પાણી બને. તો એલ્યુમિનિયમ ક્લોરાઇડ ક્ષાર મળ્યો, પાણી મળ્યું. યસ. ચલો નીચે જોઈ લઈએ બીજી પ્રક્રિયા કે એલ્યુમિનિયમ ઓક્સાઇડની બેઝ સાથે પ્રક્રિયા કરવામાં આવે. હવે યાદ રાખવાનું કે જ્યાં બેઝ આવે ને ત્યાં ક્યાંક થોડી ગડબડ હોય, એટલે કે સીધું બેઠું મૂકી શકાય નહીં, ધન આયન ઋણ આયનને જોડી શકાય નહીં. ત્યાં સંકીર્ણ ક્ષાર બને પણ સંકીર્ણ ક્ષાર બને. કેવો ક્ષાર બને છે? જો અહીંયા સોડિયમ એલ્યુમિનેટ બન્યું. શું બન્યું? સોડિયમ એલ્યુમિનેટ. અહીંયા જો સોડિયમ ધન આયન, એલ્યુમિનિયમ ધન આયન, ઓક્સિજન ઋણ આયન, આવા 3 પરમાણુઓ ભેગા મળીને જે આયન બનાવે ને એને આપણે સંકીર્ણ ક્ષાર કહીએ છીએ. તો ક્ષાર પ્લસ પાણી, યસ, અહીંયા પણ ક્ષાર અને પાણી, અહીંયા પણ ક્ષાર અને પાણી. જે ધાતુના ઓક્સાઇડ એસિડ અને બેઝ સાથે પ્રક્રિયા કરીને ક્ષાર અને પાણીનું નિર્માણ કરતા હોય તો તેને ઉભયગુણી ઓક્સાઇડ કહેવાય. ડન. ઓકે, આગળ વધીએ. કારણ આપો કે કોપર ગરમ પાણીની ટાંકી બનાવવા માટે વપરાય છે, પરંતુ સ્ટીલની ટાંકી વપરાતી નથી. ગરમ પાણી તો શા માટે કોપર વપરાય ને સ્ટીલ કેમ નથી વપરાતું? તો કે કોપર, તાંબુ ઠંડા કે ગરમ પાણી સાથે, ગમે એવું પાણી હોય, ઠંડુ પાણી હોય, ગરમ પાણી હોય કે પાણીની વરાળ હોય તો પણ કોપર પ્રક્રિયા કરે નહીં, પ્રક્રિયા કરતું નથી. તદુપરાંત પાણીની બાષ્પ સાથે પણ પ્રક્રિયા કરતું નથી. આથી તાંબુ ગરમ પાણીની ટાંકી બનાવવા માટે વપરાય છે, પણ સ્ટીલ કેમ નથી વપરાતું? તો એના કારણે. પરંતુ સ્ટીલ કે જે આયનની મિશ્ર ધાતુ છે, યસ, એમાં કોણ છે? લોખંડ છે. લોખંડની મિશ્ર ધાતુ છે ને લોખંડ શું કરે? તો કે પાણીની બાષ્પ સાથે તો પ્રક્રિયા કરે. તો આ ગરમ પાણી હોય, ગરમ પાણીની બાષ્પ હોય તો બની શકે કે સ્ટીલમાં રહેલા લોખંડ સાથે પ્રક્રિયા કરે અને એનું ક્ષયન થાય. આથી સ્ટીલમાં રહેલા આયનનું ધીમે ધીમે ક્ષયન થાય છે, ક્ષારણ થાય છે, ધીમે ધીમે ખવાવા લાગે છે. આથી સ્ટીલ ગરમ પાણીની ટાંકી બનાવવા માટે વપરાતું નથી, જ્યારે કોપર વપરાય છે. મજા આવી ને? યસ. આવો સરસ મજાના પ્રશ્ન 2 માર્ક્સની અંદર પૂછાય ને, મજા આવે. જલવાહક અને અનવાહકમાં પદાર્થોના વહન વચ્ચે શું તફાવત હોય છે? ચલો જોઈ લઈએ. જલવાહક પાણી અને ખનિજ દ્રવ્યોનું વહન કરે. 1 માર્ક્સના પ્રશ્નોની અંદર આવો એક સરસ મજાનો પ્રશ્ન આપણે જોઈ ગયા હતા કે પાણીના વહન કરવા માટે જલવાહક પેશી જવાબદાર હોય, ખોરાકના વહન કરવા માટે અન્નવાહક પેશી જવાબદાર હોય. અહીં આપણે વહન સાથે સંબંધિત જોવાનું છે. તો જલવાહક છે તો કે પાણી અને ખનિજ દ્રવ્યોનું વહન કરે છે. મુખ્યત્વે સુક્રોઝ, કાર્બોદિત એટલે કે ખોરાકનું વહન કરે છે. કોનું? ખોરાકનું. ખોરાકનું અન્નવાહક પેશી દ્વારા વહન થતું હોય છે. જલવાહકમાં તો કે વહન માટે બાષ્પોત્સર્જનથી સર્જાતું ખેંચાણ બળ મુખ્ય પ્રેરક બળ છે. યસ, જમીનમાંથી પાણી, તમે વિચાર કરો કે મૂળની અંદર પાણી ગયું, મૂળમાંથી થડમાં થઈને ઉપર જે પર્ણ છે ત્યાં સુધી પાણીને પહોંચવા માટે ઉપર કેમ પહોંચાડવું? તો કે ત્યાંથી બાષ્પોત્સર્જનની ક્રિયા થાય. એક સળંગ સ્તંભ રચે કે અહીંથી નીચલા સ્તરમાંથી એની નીચેના સ્તરમાંથી એમ ધીમે ધીમે પાણી ઉપર મેળવે અને એના કારણે પાણી ઉપર તરફ પહોંચતું હોય છે. તેમાં સ્થળાંતર માટે કોઈ આશ્રુતિ દબાણ જવાબદાર છે. કોણ છે? આશ્રુતિ દબાણ. એના કારણે ખોરાકનું વહન થાય છે. તેમાં દ્રવ્યોના વહન માટે સામાન્ય રીતે ATP નો ઉપયોગ થતો
નથી. ભાઈ પાણીના વહન માટે બાષ્પોત્સર્જન જવાબદાર છે, એટીપીનો ઉપયોગ થતો નથી. તેમાં સ્થળાંતરણ માટે એટીપીનો ઉપયોગ થાય છે. જલવાહિની અને જલવાહિનીકી વહનમાં સંકળાયેલા છે, જ્યારે ચાલની નલિકા અને સાથી કોષો સ્થળાંતરણમાં સંકળાયેલા છે. આવા 4 તફાવતના પોઈન્ટ આપણે લખ્યા છે, પણ તમે ઓછામાં ઓછા 2 લખી શકો. 2 માર્ક્સનો પ્રશ્ન છે, તમે ઓછામાં ઓછા કેટલા લખી શકો? 2. તમને યાદ આવે એ લખી શકો, અને જો આવડતા જ હોય તો સંપૂર્ણપણે 4 જવાબ લખી દેવાના છે. ચલો આગળ વધીએ. સ્વયંપોષી પોષણ માટે જરૂરી પરિસ્થિતિઓ કઈ છે? સ્વયંપોષી પોષણ એટલે કે વનસ્પતિઓની વાત કરી છે, અને તેની નિપજો કઈ છે? ચલો જોઈએ આપણે કે સ્વયંપોષી પોષણ, લીલી વનસ્પતિઓ જે પોતાનો ખોરાક જાતે બનાવે છે, શેની જરૂરિયાત હોય એને? તો કે એને તો ભાઈ પ્રકાશ સંશ્લેષણ માટે ક્લોરોફિલની જરૂરિયાત, હાજરી ફરજિયાત છે, ફરજિયાત એનામાં હોવું જ જોઈએ. પ્રકાશ શક્તિનું શોષણ થવું જ જોઈએ, સૂર્યપ્રકાશની હાજરી અનિવાર્ય છે. સૂર્યપ્રકાશ નો આવે તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી નથી. પાણીના અણુના વિઘટનની યસ, પાણી પણ જમીનમાંથી મેળવવું જોઈએ, તો અને માત્ર તો જ આ 3 વસ્તુ નહીં, હજી કાર્બન ડાયોક્સાઇડ પણ જે આપણે ઉચ્છ્વાસમાં બહાર કાઢીએ છીએ ને, હા, તો એ 4 માંથી કોઈ એક વસ્તુ ન હોય ને એટલે પૂરું, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી નથી. એની પાસે હરિતકણ, ક્લોરોફિલ હોવું જોઈએ, સૂર્ય શક્તિનો ઉપયોગ થવો જોઈએ, પાણીનો ઉપયોગ થવો જોઈએ, કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ થવો જોઈએ. આ 4 માંથી એક પણ ન હોય ને તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી નથી. અને તેની નિપજો શું મળે? તો કે ગ્લુકોઝ, કાર્બોદિત અને ઓક્સિજન મળે છે, ઉર્જા મળે છે, શક્તિ મળે છે. બરાબર છે. ખોરાક સ્વરૂપે ગ્લુકોઝ, કાર્બોદિત અને ઓક્સિજન મુક્ત થાય છે, પાણીનો અણુ પણ મુક્ત થતો હોય છે, વાતાવરણને ઠંડુ રાખે છે. તો આ એની નિપજો છે. તો સરસ મજાનો પ્રશ્ન હતો. વાલા વિદ્યાર્થી મિત્રો, ઓશિયન જ્ઞાન લાઈવ દ્વારા ખૂબ સરસ મજાના પ્રશ્નપત્ર અને સોલ્યુશનની પીડીએફ તમારે જોઈતી હોય, પ્રથમ સામયિક પરીક્ષામાં ખૂબ સારું પરિણામ મેળવવું હોય, તો ઓશિયન જ્ઞાન લાઈવ દ્વારા અનુભવી શિક્ષકોની ટીમ દ્વારા સરસ મજાના પેપરનું આયોજન કરી દીધું છે. માત્ર ને માત્ર પ્રશ્ન પેપર નહીં, પ્રશ્ન પેપર સાથે સોલ્યુશન પણ આપી દીધું છે. એટલે જો તમારે જોતું હોય, ડાઉનલોડ કરવા હોય, તો ઓશિયન જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો પ્લે સ્ટોરમાં જઈને. ઓશિયન જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ ન થતી હોય, ક્યાંક તકલીફ પડતી હોય, તો મોબાઈલ નંબર અહીંયા આપેલો છે 70 46 22 22 54. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરો, તમને તમામ માહિતી મળી જશે. તમે અહીં ઘર સુધી પહોંચી જશો ને આ પેપર મેળવવા સુધી, ત્યાં સુધીની હેલ્પ તમને કરશે. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી દો. અને વિડીયો સોલ્યુશન જોતા હોય, જેમ અત્યારે હું તમને કરાવી રહ્યો છું, એવા તમારે ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, એસએસ, સંસ્કૃત અને ગુજરાતી, ભાઈ બધા વિષયના પેપર છે, સોલ્યુશન છે, જોતા હોય તો આના ઉપર સ્કેન કરો. આ સ્કેન કરી લ્યો એટલે તમને વિડીયો સુધી પહોંચાડી દેશે. કેટલી સરસ મજાની ટેકનોલોજી છે. અને આ ટેકનોલોજીનો, આ સોશિયલ મીડિયાનો આપણે કંઈક સારી રીતે ઉપયોગ કરીએ તો આપણને આપણા લક્ષ્ય સુધી પહોંચવા માટે કોઈ રોકી શકતું નથી. તો યોગ્ય ઉપયોગ કરવાનો છે. ચલો 31મો પ્રશ્ન જોઈએ કે -2 ડાયોપ્ટર 2.0 છે, કોઈ 20 ગણવાના નથી. હા, 2.0 ડાયોપ્ટર પાવર ધરાવતા લેન્સની કેન્દ્ર લંબાઈ શોધવાની છે. આ લેન્સ કયા પ્રકારનો છે એ આપણે જણાવવાનું છે. જો પેલું તો અહીંયા માઇનસ હોય ને એટલે અંતર્ગોળ લેન્સ હોય, આ ખબર પડી ગઈ. પ્લસ હોય તો બહિર્ગોળ હોય, માઇનસ હોય તો અંતર્ગોળ હોય. બરાબર. પાવર તો કે 2 ડાયોપ્ટર છે. કેન્દ્ર લંબાઈ આપણે શોધવાની છે. લેન્સનો પ્રકાર શોધવાનો છે. P = 1/f યાદ સૂત્ર. એમાં જો હવે કદાચ આવું સ્ટેપ પણ તમે લઈ શકો, f ને કરતા બનાવી દો, f = 1/p. બરાબર. તમે કિંમત મૂકો, 1/, પાવર છે -2. માઇનસ ક્યારેય પણ છેદમાં ન રહે એટલે ઉપર જતો રહે. ક્યાં જતો રહે? તો કે -1/2. -1/2 તમે 0.50 પણ કહી શકો, કહી શકો ને. પણ આ શેમાં મળે દીકરાઓ? મીટરમાં મળે. શેમાં મળે? મીટરમાં. યાદ રાખવાનું કે ડાયોપ્ટરને હંમેશા મીટર સાથે લેવા દેવા છે. પાવરનો એકમ ડાયોપ્ટરમાં હોય ત્યારે કેન્દ્ર લંબાઈ છે એ હંમેશા મીટરમાં જ હોય. તમારે અહીંયા જોવાનું છે કે જો કેન્દ્ર લંબાઈને તમને સેન્ટીમીટરમાં જોતું હોય તો સેન્ટીમીટરમાં જોતું હોય તો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, અને 100 વડે ભાગી દેવાના. 100 વડે ભાગી દઈએ એટલે કેટલા થાય? તો કે 0.50/100. 2 આંકડા આપણે આ બાજુ લઈ જઈએ, આ બાજુ, ક્યાં બાજુ? હે, બરાબર ને. મીટરને સેન્ટીમીટરમાં ફેરવવું હોય, સોરી, તો ગુણ્યા 100 કરવા પડશે, ભાગ્યા નહીં. અને સેન્ટીમીટરને મીટરમાં ફેરવવું હોય તો ભાગ્યા. આવી રીતે કરવું પડશે. એટલે અહીંયા આપણે બરાબર
0.50 ગુણ્યા 100 કરીએ એટલે પોઈન્ટ જમણી બાજુ ખસશે એટલે -50 સેન્ટીમીટર થશે. તમને જે યોગ્ય જવાબ લાગે એ લખી રાખવાનું. યસ, સોરી, અહીંયા -50 સેન્ટીમીટર છે જ. હા, આવી રીતે કરી દેવાનું. મીટરને સેન્ટીમીટરમાં ગુણ્યા 100, સેન્ટીમીટરને મીટરમાં ભાગ્યા 100. ડન. ઓકે, થઈ ગયું. આ હવે અહીં માઇનસ છે એટલે ખબર પડી જાય કે કયો હોય, અંતર્ગોળ લેન્સ જ હોય છે. ઓકે, નેક્સ્ટ જોઈએ. સમતલ અરીસાથી મળતી મોટવણી +1 છે. આનો અર્થ શું થાય? જો મોટવણીનો મતલબ હું તમને સમજાવી દઉં. વાલા વિદ્યાર્થી મિત્રો, મોટવણીનો મતલબ થાય કે આપણે ધારો કે કોઈ વસ્તુનું અવલોકન કરીએ છીએ એના પ્રતિબિંબ સાથે, તો વસ્તુનું પ્રતિબિંબનું વસ્તુ કરતા કેટલું મોટું અથવા કેટલું નાનું પ્રતિબિંબ છે તેનું સાપેક્ષ માપ દર્શાવે. આ વસ્તુ છે, આ વસ્તુનું પ્રતિબિંબ જોતો હોય તો એ પ્રતિબિંબ કેટલું મોટું કે કેટલું નાનું છે તેનું સાપેક્ષ માપ આ દર્શાવે. કોણ? મોટવણી. બરાબર, આનું સાપેક્ષ માપ દર્શાવે, પ્રતિબિંબનું સાપેક્ષ માપ દર્શાવે. હવે જો મોટવણી એક જ હોય, જો મોટવણી એક હોય તો એનો મતલબ એમ થયો કે વસ્તુના કદ જેવડું જ પ્રતિબિંબ મળે. જેવડી વસ્તુ એવડું જ પ્રતિબિંબ. જેવડું આ રિમોટ છે એટલું જ પ્રતિબિંબ મળવાનું છે. તો એની મોટવણી એક છે તેમ કહેવાય. ચલો આપણે જોઈએ. સમતલ અરીસાની મોટવણી કેટલી છે? તો કે 1 છે. m બરાબર h/h બરાબર -v/u બરાબર 1. અરીસા માટે અરીસાના સૂત્રમાં પ્લસ એટલે મોટવણીના સૂત્રમાં માઇનસ આવે. h' બરાબર h. યસ, કીધું ને, વસ્તુના કદ જેવડું જ. તો v બરાબર પણ શું થાય? u. સમતલ અરીસો આપણે સવારે ઉઠીને જેમાં આપણું દર્પણ મુખ જોઈએ છે, આપણું મુખડું જોઈએ છે, એ અરીસા સામે ઊભા હોય, તમને એમ થાય કે હા અત્યારનો સમયગાળો છે. તમારે છોકરાઓ અને છોકરીઓની અંદર અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થતો હોય એટલે ચહેરા પર ખીલ આવવાની શરૂઆત થાય. આ ખીલ આવવાની શરૂઆત થાય ને એટલે આપણે આમ અરીસા સામે ઊભા છીએ. હા, આમ આપણે પેલા આમ દૂર ઊભા છીએ તો પ્રતિબિંબ પણ આપણું કેવું પાછળની બાજુએ દૂર દેખાય, પણ જેવા આપણે આમ નજીક જઈએ ને પ્રતિબિંબ પણ નજીક આવે. જોઈએ કે ને, ચહેરો વ્યવસ્થિત જોઈ શકીએ. યસ, તો h' h ને v બરાબર -u. v એટલે પ્રતિબિંબ અંતર, u એટલે વસ્તુ અંતર. પ્રતિબિંબનું પરિમાણ અને વસ્તુનું પરિમાણ સમાન છે તથા વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર પણ સમાન છે, પણ પ્રતિબિંબ અરીસાની પાછળ મળે છે. બરાબર છે. અહીંયા આપણે એવું કહી શકીએ કે બધું સમાન છે એટલે મોટવણી કેવી મળે છે? 1 મળે છે. ક્લિયર? આગળ જોઈએ કે વાહનની પાછળનું દ્રશ્ય જોવા માટે આપણે સાઈડ ગ્લાસ, સાઈડ મિરરનો ઉપયોગ કરીએ છીએ. એ અરીસા વપરાય છે શા માટે? તમારો ઉત્તર કારણો સહિત જણાવવાનો છે. તો વાહનની પાછળનું દ્રશ્ય જોવા માટે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે. અને બહિર્ગોળ અરીસાની હું વાત કરતો હોઉં વાલા વિદ્યાર્થી મિત્રો, તો બહિર્ગોળ અરીસો આ રીતે હોય. બહારની સપાટી છે એ વક્રાકાર અને વધારે એરિયો કવર કરતી હોય ને એવી હોય. કારણ કે બહિર્ગોળ અરીસાની સામે વસ્તુને ગમે ત્યાં મૂકો, ગમે ત્યાં મૂકો, અનંત અંતરથી લઈને એની નજીકમાં ગમે ત્યાં મૂકશો ને તેટલા અંતરે મૂકતા પ્રતિબિંબ હંમેશા આભાસી અને ચત્તુ જ મળે. આની અંદર ચત્તુ જ પ્રતિબિંબ મળે. આપણે આમ ગાડી લઈને જતા હોય અને પાછળથી કોઈ આવતું હોય, વ્યક્તિ અથવા વાહન, તો એ આપણને ઉલટું દેખાય ચાલે? બિલકુલ ન ચાલે. સીધું જ દેખાવું પડે ને. એટલા માટે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થાય કે આભાસી દેખાય, ચત્તુ દેખાય અને પાછું નાનું દેખાય. યસ, ટ્રક આવતો હોય અને ટ્રક કરતા મોટું પ્રતિબિંબ અરીસામાં દેખાય, પાછળનું બીજું કઈ જોઈ શકીએ? ન જોઈ શકીએ. પણ ટ્રક આવતો હોય ધારો કે, તો એને નાનકડો કરીને દેખાડે એટલે આપણને ખબર પડે કે પાછળથી કોઈ વાહન આવી રહ્યું છે. આ ટ્રક સિવાય બીજું કોઈ વાહન આવે છે તો એ પણ આપણને સારી રીતે દેખાય. એટલે પ્રતિબિંબ નાનું મળે છે. વળી પ્રતિબિંબ અરીસાની પાછળ નજીકમાં મળે છે. એટલે કે આપણે જોઈ શકીએ છીએ બહિર્ગોળ અરીસાનો દ્રષ્ટિ વિસ્તાર ખૂબ મોટો છે. કેમ મોટો છે? કારણ કે જો આમ વક્રાકાર હોય ને એટલે બહુ મોટા વિસ્તારની આવરી લે. જેટલો ખાલી આમ હોય ને એટલું જ નહીં, પણ પાછળનો કેટલો બધો વિસ્તારની આવરી લે છે. આથી વાહન ચાલક પાછળના વાહન વ્યવહારને આવરી લેતું દ્રશ્ય સામે રાખેલ અરીસામાં સ્પષ્ટ જોઈ શકે છે અને અકસ્માતથી બચી શકે છે. ચલો, ત્યાર પછી છે ગ્રહો કેમ ટમટમતા નથી સમજાવવાનું છે વાલા વિદ્યાર્થી મિત્રો. ગ્રહો કેમ નથી ટમટમતા? કારણ કે એ તો પૃથ્વીથી ખૂબ નજીક છે. તારાઓ ટમટમે છે કેમ? તો કે પૃથ્વીથી ખૂબ દૂર છે. શું માત્ર આટલું જ પૂરતું છે? નહીં, વાતાવરણીય વક્રીભવન. યસ, ગ્રહો તારાઓની સરખામણીમાં પૃથ્વીથી ઘણા નજીક છે. ગ્રહો નજીક છે, તારાઓ ખૂબ દૂર છે. આથી તેઓ તારાઓની સાપેક્ષે મોટા દેખાય છે. યસ, જે વસ્તુ નજીક હોય એ મોટી દેખાય. એરોપ્લેન છે, તમે
ત્યાં ગયા છો એરોપ્લેન, બરાબર છે, એરપોર્ટ પર ગયા છો, તમે આમ જોવો છો કેટલું મોટું એરોપ્લેન દેખાય, પણ જ્યારે હવામાં ઉડાણ ભરશે અને દૂર જતું રહેશે પછી કેવું થશે તો કે નાનું 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 દેખાતું જશે. ઉત્તરાયણની અંદર પણ તમે જોયું જશે ને, હે, પતંગ આપણી પાસે હોય, થોડીક સુધી જાય, વ્યવસ્થિત દેખાય, મોટી દેખાય, પણ ખૂબ દૂર જાય તો પતંગ કેવી દેખાય? ખૂબ નાની દેખાય. તો એવી જ રીતે જે વસ્તુ નજીક છે એ મોટું દેખાય છે અને દૂરથી નાનું દેખાય છે. તો તારાઓ પૃથ્વીથી ઘણા દૂર હોય છે તેથી તે નાના દેખાય છે. તેથી તારાઓ બિંદુવત ઉદ્ગમ અને ગ્રહો પ્રકાશના વિસ્તૃત ઉદ્ગમ છે. તારાઓ દૂર ગયા એટલે સૂક્ષ્મ દેખાય છે, બિંદુવત ઉદ્ગમ છે, જ્યારે ગ્રહો છે કેવા છે? વિસ્તૃત, મોટા દેખાય છે, ઉદ્ભવ તરીકે વર્તે છે. એટલે કે તેમને ઘણા બિંદુવત ઉદ્ગમોના સમૂહ તરીકે ગણવામાં આવે છે. એક બિંદુ નથી, ઘણા બધા બિંદુઓ છે એવું વિચારવામાં આવે, એટલે મોટો દેખાય છે ગ્રહ. જે આપણે ગ્રહને બિંદુવત પ્રકાશ ઉદ્ગમોના સમૂહ તરીકે ગણીએ તો બધા જ બિંદુવત પ્રકાશ ઉદ્ગમોમાંથી આપણી આંખમાં પ્રકાશ પ્રવેશે. પ્રકાશની માત્રામાં કુલ પરિવર્તનનું સરેરાશ મૂલ્ય શૂન્ય થઈ જાય અને તેથી ટમટમવાની અસર નાબૂદ થઈ જાય. એટલે ગ્રહો ટમટમતા નથી પણ તારાઓ ટમટમે છે. આ કારણે ગ્રહો ટમટમતા નથી. એવો સરસ મજાનો પ્રશ્ન હતો. સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્ય રાતા રંગનો સાથી દેખાય છે. આપણે જોયું હશે કે સનસેટ અને સનરાઈઝ, હે ને, જ્યારે આમ ઉગતો હોય અને આથમતો હોય ને એવા સમયે લાલ રંગનો દેખાય. કેમ એવું છે? લાલ રંગનો દેખાય. એક તો પ્રકિરણન એના માટે જવાબદાર છે. આકૃતિમાં સૂર્યોદય સમયની, જો અહીંથી સૂર્ય ઉદય થઈ રહ્યો છે, બરાબર, અહીંયા અવલોકનકાર છે, અહીંથી જોવે છે, આ રાતાશ પડતો દેખાય, અહીંયા સફેદ દેખાય. એવું કેમ? તો સૂર્યની સ્થિતિ દર્શાવી છે. સૂર્યોદય વખતે સૂર્યમાંથી આવતા શ્વેત પ્રકાશને અવલોકનકાર સુધી પહોંચતા પહેલા પૃથ્વીના વાતાવરણમાં પ્રમાણમાં વધારે અંતર કાપવું પડે. વ્યાસ કાપવું પડે ને પૃથ્વીના વાતાવરણમાં. જો અહીંયા વાતાવરણ અહીંયા સુધી જ છે, પણ અહીંયા નીચે હોય સૂર્ય તો શું થાય? તો કે બધું જ વાતાવરણ છે, તો વાતાવરણમાંથી એને પસાર થવું પડે, કાપવું પડે છે. આ દરમિયાન વાદળી રંગના પ્રકાશનું પ્રકિરણન વધુ થતા અવલોકનકાર પાસે રાતા રંગને અનુરૂપ પ્રકાશ પહોંચે છે. પ્રકિરણન કોનું વધારે થયું? તો કે પ્રકાશનું પ્રકિરણન વધુ થાય, અવલોકનકાર પાસે રાતા રંગને અનુરૂપ પ્રકાશ પહોંચે છે. જો વાદળી રંગના પ્રકાશનું પ્રકિરણન થાય, આમ તો જે નાના નાના સૂક્ષ્મ કણો હશે ને, એ સૂક્ષ્મ કણો છે ને એ ભૂરા રંગના પ્રકાશનું પ્રકિરણન કરે અને નીચેના ભાગમાં છે એ ઘટ વાતાવરણ હશે, મોટા કણો હશે. મોટા કણો હોય ને, સૂક્ષ્મ એટલે અતિ સૂક્ષ્મ, જે નરી આંખે નથી દેખાતા એવા. અને આમ તો રાતા કણો જે હોય ને, મોટા કણો થોડા, એ પણ આપણે નરી આંખે તો નથી જ જોઈ શકતા, પણ એ રાતા રંગના પ્રકાશનું પ્રકિરણન કરે છે અને સૂર્ય લાલાશ પડતો રતુમડો દેખાય છે. આ જ પ્રમાણેની પરિસ્થિતિ સૂર્યાસ્ત વખતની હોય છે. ક્ષિતિજ પર ઉગતો કે આથમતો પૂનમનો ચંદ્ર પણ લાલાશ પડતા રંગનો દેખાય છે. એનું કારણ છે કે આપણી આંખમાં રાતા રંગનો પ્રકાશ પ્રવેશે છે. ક્લિયર? ઓકે, તો આ રાતા રંગનું આપણે રહસ્ય જોઈ લીધું. હવે જોઈએ આપણા દ્વારા ઉત્પાદિત જૈવ અવિઘટનીય કચરાથી કઈ સમસ્યાઓ ઉત્પન્ન થાય. જૈવ અવિઘટનીય સમસ્યાઓ કઈ? કે સૂક્ષ્મ જીવો વડે જેનું વિઘટન નથી થતું એવો કચરો, અને એનાથી કઈ કઈ સમસ્યા ઉદ્ભવે છે એ આપણે જોવાનું છે. તો કે આપણા દ્વારા ઉત્પાદિત જૈવ અવિઘટનીય કચરાથી નીચેની સમસ્યા ઉત્પન્ન થઈ શકે. પેલું, જૈવિક વિશાલનની સમસ્યા સર્જે છે. આ જૈવિક વિશાલન શું છે? તો કે પોષક સ્તરો છે. પોષક સ્તરમાં એક પોષક સ્તરથી બીજા પોષક સ્તર, બીજામાંથી ત્રીજા, ત્રીજામાંથી ચોથા, એમ ઉપલા પોષક સ્તરમાં કેટલાક રસાયણો, જૈવ અવિઘટનીય પદાર્થનો સંગ્રહ, સંચય વધતો જાય, જેને આપણે જૈવિક વિશાલન કહીએ છીએ. તો એની સમસ્યા સર્જાય છે. પર્યાવરણમાં એકત્ર થઈ પ્રદૂષણ સર્જે છે. હા, પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ, પ્રદૂષણ, કારણ કે એનું વિઘટન જ નથી થવાનું. જ્યારે ભૂમિમાં આ કચરો દાટવામાં આવે ત્યારે ભૂમિનું પ્રદૂષણ પણ કરે છે. ભૂમિમાં વનસ્પતિઓની વૃદ્ધિ અટકી જાય. પ્રદૂષણ કર્યું એટલા માટે તો વૃદ્ધિ અટકી જાય છે. તે પર્યાવરણમાં લાંબો સમય જળવાઈ રહે છે, એનો નાશ નહીં થાય, અને નિવસન તંત્રના વિવિધ ઘટકોને હાનિ પણ પહોંચાડે છે. જો નિવસન તંત્રના વિવિધ ઘટકોની અંદર જૈવિક અને અજૈવિક ઘટકો બંને આવે, એ ઘટકોમાં ક્યાંક ને ક્યાંક સજીવોને નુકસાન પહોંચાડે છે. આહાર શૃંખલામાં અસંતુલન કરે છે. આહાર શૃંખલા એટલે શું? તો કે એક સજીવને બીજો સજીવ ખાય, બીજો સજીવને ત્રીજો ખાય. હવે ક્યાંક આવા અવિઘટનીય કચરો ઉમેરાઈ ગયો કે જેનું વિઘટન નથી થતું, તો સજીવ શરીરની અંદર એનું પ્રમાણ વધતું જાય છે. એટલે આહાર શૃંખલામાં અસંતુલન કરે અને નિવસન તંત્રમાં સમસ્યાઓ પણ સર્જે છે. તો આપણે જોયું
અવિઘટનીય કચરાથી કઈ કઈ સમસ્યા ઉદ્ભવે છે? જૈવિક વિશાલન એટલે શું? નિવસન તંત્રના વિવિધ સ્તરો પર તેની અસર જણાવવાની છે. જૈવિક વિશાલન હમણાં જ આપણે વાત કરી ને કે ઉપલા પોષક સ્તરમાં એનું પ્રમાણ વધતું જાય છે. પાકને વિવિધ પ્રકારના રોગ તેમજ કીટકોથી બચાવવા માટે શું કરીએ? વધારે પાક ઉત્પાદન જોઈએ છે એટલે નાખો દવાઓ, ખાતરો નાખો, રાસાયણિક ખાતરો નાખો, જેનાથી પાક ઉત્પાદન તો વધશે, પણ સાથે સાથે કેટલાક જૈવ અવિઘટનીય પદાર્થો ઉમેરાઈ જાય અને એના કારણે ઉપલા પોષક સ્તરમાં એનું પ્રમાણ વધતું જાય છે. અને દરેક આહાર શૃંખલામાં ઉપલા સ્તરે કોણ ભાઈ? મનુષ્ય, મિશ્રાહારી સજીવો, કે જેની અંદર આનો સંચય વધારે થાય છે તો ઘણા બધા રોગો ઉત્પન્ન થાય છે. જંતુનાશકો તેમજ રસાયણોનો વધુમાં વધુ ઉપયોગ કરાય છે, રાઈટ ને? કીટકોને મારવા માટે, પાકમાં રોગ આવ્યા તો એ રોગને હટાવવા માટે આ રસાયણો વહી જઈને માટીમાં અથવા પાણીના સ્ત્રોતમાં ભળી જવાના છે. ખેતરમાં છાંટ્યું તો માટીમાં ભળે, પાણીમાં ભળે. માટીમાંથી આ પદાર્થોનું વહન વનસ્પતિઓ દ્વારા પાણી તેમજ ખનિજોની સાથે સાથે શોષાઈ જાય. પાણી પણ પાઈએ જ ને આપણે, એમાં ગયું, એમાંથી વનસ્પતિના મૂળ દ્વારા એને શોષણ કર્યું અને જળાશયોમાંથી તે જલીય વનસ્પતિઓ તેમજ પ્રાણીઓમાં પ્રવેશ કરે. જો આવી ગયો, પ્રાણીઓમાં એન્ટ્રી થઈ ગઈ, વનસ્પતિમાં ગયું, વનસ્પતિને ખાનારા સજીવોમાં જાય, એને ખાનારા અન્ય સજીવોમાં જાય, એવી રીતે આગલા પોષક સ્તરમાં જાય. આ રીતે તેઓ આહાર શૃંખલામાં પ્રવેશ કરે છે. વળી આ પદાર્થો જૈવિક અવિઘટનીય હોવાથી પ્રત્યેક પોષક સ્તરોમાં વધારેમાં વધારે સંગ્રહ પામતા જાય, ઉપલા પોષક સ્તરમાં સંગ્રહ પામતા જાય. આ ઘટનાને જૈવિક વિશાલન કહેવાય. નિવસન તંત્રના વિવિધ પોષક સ્તરે જૈવિક વિશાલનની માત્રા જુદી જુદી હોય. વનસ્પતિઓમાં તો કે ઓછા પ્રમાણમાં, એને ખાનારાઓમાં થોડીક વધારે, એને ખાનારાઓમાં થોડી વધારે, એમ નીચલા પોષક સ્તરમાં એની અસર થોડી ઓછી હોય. પણ જેમ જેમ ઉપલા પોષક સ્તરમાં જાય એમ એની અસર વધતી જતી હોય છે. એની અસર પણ ભિન્ન ભિન્ન હોય છે. નીચલા પોષક સ્તરમાં જૈવિક વિશાલન ઓછું અને ઉપલા પોષક સ્તરમાં જૈવિક વિશાલન છે એ કેવું હોય છે? વધુ હોય છે. તો આ જૈવિક વિશાલનની વ્યાખ્યા. વાલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે કમિંગ સૂન આવી રહી છે મોસ્ટ આઈએમપી બેચ. શું છે તો કે રિવિઝન. હવે ભાઈ અભ્યાસક્રમ પૂરો થવાનો, ટૂંક સમયમાં પૂરો થવાનો. પ્રથમ સામયિક પરીક્ષા ગઈ, હવે એકાદા મહિનામાં તમારો અભ્યાસક્રમ પૂરો થઈ જશે. અને આ અભ્યાસક્રમ પૂરો થઈ ગયા પછી તો કે ચેપ્ટરોનું સંપૂર્ણ રિવિઝન આઈએમપી બેચ 2027 તમારા માટે ઓશિયન જ્ઞાન લાવી ચૂક્યું છે. જો તમે બ્રહ્માસ્ત્ર બેચના વિદ્યાર્થી છો તો તમારી ચિંતા કરવાની જરૂર નથી, પણ તમે બ્રહ્માસ્ત્ર બેચના વિદ્યાર્થી નથી ને અત્યારે જ અમારી સાથે જોડાણા છો તો વાલા વિદ્યાર્થી મિત્રો, આઈએમપી બેચમાં ઝડપથી જોડાઈ જજો. કારણ કે આઈએમપી બેચમાંથી દર વર્ષે બોર્ડની પરીક્ષામાં 90% કરતા વધારે પૂછાય છે. તો એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો અમે તમને સોલ્વ કરાવવાના છો. તો ઓશિયન જ્ઞાન લાઈવ એપ્લિકેશન અત્યારે જ ડાઉનલોડ કરી લ્યો અને આઈએમપી બેચમાં જોડાઈ જાઓ. હજી જો તમે કદાચ ક્યાંક અટવાવ છો તો 70 46 22 22 54 આ નંબર ઉપર કોન્ટેક્ટ કરો અને અવશ્યપણે તમે આઈએમપી બેચની અંદર જોડાઈ જાઓ. વાલા વિદ્યાર્થી મિત્રો, તમને ખૂબ અહીંયા મજા આવવાની છે. તો આવો જ આપણે એક સેક્શન બી પણ અત્યારે જોઈ લીધો પહેલા પેપરનો, બરોબર ને? પહેલા પેપરનો. તો હવે આપણે સેક્શન સી સાથે ફરી મળીશું. ત્યાં સુધી બધાને જય જય ગરવી ગુજરાત.